નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આવી ગયા છીએ ધોરણ 10ના તમારા ફેવરેટ ગણિત વિષયના પ્રથમ પરીક્ષાના અસાઇનમેન્ટના વિભાગ બીના સોલ્યુશન સાથે. આજે આપણે પ્રકરણ 1 જોઈશું અને આવતીકાલે પ્રકરણ 2 જોઈશું. તો જોઈએ મિત્રો, તમે કીધું હતું કે મેથ્સનું આવું સોલ્યુશન મેં લાવી દીધું છે. મેથ્સનું ઠીક છે. તમારે હજુ એસએસનું જોઈતું હોય તો પણ તમે કહી શકો છો. તમારા દરેક વિષયના જોતા હોય તો તે પણ તમે અમને કમેન્ટમાં જણાવી શકો છો. ઠીક છે વિદ્યાર્થી મિત્રો, જો તમે અમારી ચેનલમાં નવા આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો, જેથી અમારા આવા નવા વિડીયો તમને મળતા રહે. ઠીક છે મિત્રો, હવે આપણે સોલ્યુશન જોઈએ. અહીંયા આગળ પહેલો દાખલો છે પ્રકરણ 1માં. તો કે સમજાવો કે 7 × 6 × 5 × 4 × 3 × 2 × 1 + 5 એ શા માટે વિભાજ્ય છે? જવાબ જોઈએ કે 5 7 × 6 તો છે 5 ફરી નથી લખ્યું કારણ કે તે કોમનમાં આવી જશે, એટલે કે ગુણાકારમાં 1 × 4 × 3 × 2 × 1 વત્તા પાછળ પ્લસ 5 આપેલા છે રકમમાં, તેથી આપણે કોમન આવી ગયા, તેથી 1 લખશું. માટે 5 × 7 = 42 થશે અને 4 તરી 12, 4 તરી 12 = 24 થશે અને વત્તા 1 લખીશું. 1 2 24 દઈશું નહીં, ઠીક છે. એ 5 × 1000 + 8 થશે. 42 × 24 બરાબર છે, પ્લસ 1 કરી દઈશું બરાબર છે. માટે 5 × 1009 થશે, ઠીક છે. માટે 5000 5 × 1009 ને ગુણતા 5045 માટે 50 45 એ 5 વડે વિભાજ્ય બને છે, તેથી 7 × 6 × 5 × 4 × 3 × 2 × 1 + 5 એ વિભાજ્ય છે. સાબિત કરો. બીજો છે કે સાબિત કરો કે 6 + √2 અસમય છે. માટે ધારો કે 6 + √2 એ સમય સંખ્યા છે. 6 + √2 બરાબર a/b. માટે √2 બરાબર a/b - 6. માટે √2 બરાબર √2 બરાબર a - 6b/b. √2 બરાબર ab - 6 થઈ જશે. માટે √2 બરાબર a - 6b/b થઈ જશે. માટે અહીં a અને b પૂર્ણાંક હોવાથી a - 6b પણ પૂર્ણાંક છે. માટે a - 6b એ સમય છે, પરંતુ √2 એ અસમય છે. તેથી આપણી ધારણામાં વિરોધાભાસ ઉત્પન્ન થાય છે. તેથી આપણી ધારણા ખોટી પડે છે. શા માટે સાબિત થાય છે કે 6 + √2 એ અસમય સંખ્યા છે? ત્રીજો ક્વેશ્ચન છે કે 60, 120 અને 288 નો ગુસા તેમજ લસા શોધો. અહીંયા જવાબ જોઈએ તો કે 60 નો આપણે અહીંયા આગળ અવિકરણ રીતને કર્યું છે. માટે 60 બરાબર 60 ને 2 ના વર્ગ × 3 × 5 જે રીતે લખી શકાય. 120 ને 2 નો ઘન × 3 × 5 લખી શકાય અને 288 ને 2 ની 5 × 3 નો વર્ગ લખી શકાય. હવે ગુસા બરાબર 2 નો વર્ગ × 3. હવે ગુસામાં શું કરવાનું તો કે જે નાની ઘાત છે સૌથી અને કોમન લેવાનું હોય, બરોબર છે. નાની ઘાત વાળું પદ અને કોમન, બરોબર છે. માટે નાનું પદ શું છે કે 2 ની 2 અને કોમનમાં છે 3, બરોબર છે. માટે 2 ની 2 અને 3, માટે 2 ની 2 ઘાત એટલે કે 4 થશે અને × 3 માટે 4 તરી 12 થશે. હવે લસા જોઈએ તો કે લસામાં આપણે લેવાનું શું કે બધું મોટું પણ બધું લેવાનું, પણ કેવી ઘાત તો કે મોટી ઘાત લેવાની, બરોબર છે. માટે અહીંયા આગળ લસા જોઈએ તો કે 2 ની 5 × 3 નો વર્ગ × 5, બરોબર છે. બધું લીધું છે પણ કેવી ઘાત લીધી છે? મોટી. માટે 32 × 9 × 5, માટે 32 × 45, માટે લસા બરાબર 1440 છે. વિદ્યાર્થી મિત્રો, જો તમે નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, ઠીક છે, જેથી આવા નવા વિડીયોઝ તમને મળતા રહે, ઠીક છે. હવે ચોથો દાખલો જોઈએ તો કે એમાં કીધું છે કે બે સંખ્યાઓનો ગુસા અને લસા 459 છે. જો તે સંખ્યાઓ પૈકી એક સંખ્યા 27 હોય તો બીજી સંખ્યા શોધો. માટે માટે સૂત્ર છે એક સંખ્યા × બીજી સંખ્યા બરાબર a × b. માટે 27 × બીજી સંખ્યા બરાબર એક સંખ્યા આપી છે 27 અને બીજી સંખ્યા શોધવાની. માટે 27 × બીજી સંખ્યા બરાબર 459 × 9, બરોબર છે. તે આપણને આપી દીધું છે ગુસા 9 અને લસા 459. a × b એટલે કે લસા અને ગુસા, બરોબર. માટે બીજી સંખ્યા બરાબર 459 × 9 ભાગ્યા 27 જે છે તે ભાગાકાર. માટે બીજી સંખ્યા બરાબર 459 × 9 કરીશું તો 4131 આવશે ભાગ્યા 27. માટે બીજી સંખ્યા બરાબર 153, બરોબર છે. 4131 ભાગ્યા 27 કરીશું, માટે જવાબ આવશે 153. હવે પાંચમો દાખલો જોઈએ તો પાંચમા દાખલામાં જો ગુસા 306 અને 657 આપેલ હોય તો લસા 306 અને 657 શોધો, બરોબર છે. માટે આપણું એક સૂત્ર છે કે લસા × ગુસા બરાબર a × b. a × b એટલે કે બંને પૂર્ણાંકો જે આપ્યા છે, બરોબર છે, 306 અને 657 નો ગુણાકાર, બરોબર છે. માટે લસા × ગુસા
માટે જોઈએ તો કે લસા ગુણ્યા 9 બરાબર 306 ગુણ્યા 657 બરાબર છે. જે આપેલું છે તે આપણે લખી દીધું બરાબર છે. માટે લસા બરાબર 306 ગુણ્યા 657 ભાગ્યા 9 બરાબર છે. જે ગુસા છે તે ભાગાકારમાં આવી જશે બરાબર છે. માટે 306 ને 9 વડે ભાગીએ તો કે 34 આવે. માટે લસા બરાબર 34 ગુણ્યા 657 માટે લસા બરાબર 22,338. હવે આપણે છઠ્ઠો દાખલો જોઈએ બરાબર છે. છઠ્ઠો દાખલો થોડો થિયરીવાળો છે બરાબર છે. તેમાં કંઈ વધારે કંઈ ગણવાનું છે નહીં બરાબર છે. ડાયરેક્ટ સમજવાનું છે બરાબર છે. તો સવાલ છે કે કોઈક ધન પૂર્ણાંક n માટે 25n નો છેલ્લો અંક શૂન્ય હશે કે કેમ તેનો નિર્ણય કરો બરાબર છે. આમાં એમ કહેવાનું છે કે 25n છે તો તેનો છેલ્લો અંક શૂન્ય હશે કે નહીં હોય બરાબર છે. માટે જોઈએ તેનો જવાબ. તો જવાબમાં એમ લખેલું છે કે કોઈક ધન પૂર્ણાંક n માટે 25n નો છેલ્લો અંક શૂન્ય હોય તેના માટે તેના અવયવીકરણમાં 2 અથવા 5નો સમાવેશ હોવો જોઈએ બરાબર છે. માટે કે તે અંક 2 અથવા 5 વડે વિભાજ્ય હોવો જોઈએ બરાબર છે. 2 ગુણ્યા 2 વડે હોવો જોઈએ અથવા તો 5 ગુણ્યા 5 વડે હોવો જોઈએ અથવા તો 2 ગુણ્યા 5 હોય તો પણ ચાલે બરાબર છે. માટે 25n ના અવયવીકરણમાં 5 છે બરાબર છે. 5 ગુણ્યા 5 છે બરાબર છે. 5 એ 5 એ 25 બરાબર છે. 5 ગુણ્યા 5 કરીએ તો 25 આવે બરાબર છે. માટે તેના અવયવીકરણમાં 5 છે તેથી તેનો છેલ્લો અંક શૂન્ય હશે. ઠીક છે વિદ્યાર્થીઓ. શિક્ષક વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોઈએ સાતમો દાખલો. સાતમો દાખલામાં કીધું છે કે 336 અને 54નો ગુસા અવિભાજ્ય અવયવની રીતે મેળવો અને તે પરથી ગુસા અને લસા શોધો. ઠીક છે વિદ્યાર્થી મિત્રો, અહીંયા આગળ આપણે અવયવીકરણની રીત કરી દીધી છે 306 અને 54ની. ઠીક છે. માટે 336 છે બરાબર છે. માટે 336 બરાબર એને કેવી રીતના લખી શકાય તો કે 2/4 ગુણ્યા 3 ગુણ્યા 7 જેવી રીતે લખી શકાય. પછીથી 54 છે તેને આપણે 2 ગુણ્યા 3/3 રીતે લખી શકીએ છીએ બરાબર છે. માટે ગુસા બરાબર જે આપણે પાછળનો દાખલો કર્યો તેમાં તમે એકવાર પોઝ કરીને તમે પાછળથી જોઈ શકો છો બરાબર છે. એમાં આપણે લખ્યું હતું ગુસા બરાબર કોમન અને નાની ઘાત બરાબર છે. આમાં કોમન શું છે તો કે 2 અને 3 બંને આવે છે બરાબર છે. માટે એ બંને કોમન છે બરાબર છે. એમાં નાની ઘાત કઈ છે 2/4 એ મોટી છે પણ જુઓ 54માં 2 છે તે નાની છે બરાબર. માટે 2 આવશે અને 336માં ઉપર તમે જોઈ શકો છો કે 3 છે બરાબર છે. તે નાની ઘાત છે અને નીચે 54માં 3નો ઘન છે બરાબર છે. માટે તે બહુ મોટી થઈ જાય માટે 3 બરાબર છે. માટે ગુસા બરાબર 2 ગુણ્યા 3 બરાબર 6. હવે લસા જોઈએ તો કે લસામાં આપણે કીધું એમ પાછળના દાખલામાં કે એમાં લસામાં બધું પણ શું આવે મોટી ઘાત આવે બરાબર છે. આમાં 2/4 છે 2/4 ઘાત છે પછીથી 3/3 ઘાત છે પછીથી 7 છે બરાબર છે. 7ની કોઈ ઘાત છે નહીં બરાબર છે. માટે તે પ્રમાણે આપણે લખી ઠીક છે. માટે 2/4 છે બરાબર છે. માટે આપણે 2/4 એટલે કે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 એટલે કે 2 ગુણ્યા 2 4 ગુણ્યા 2 8 ગુણ્યા 2 16 બરાબર છે. માટે 16 થાય અને 3 ગુણ્યા 3 કરીએ તો કે 9 થાય અને 7 છે બરાબર છે. માટે 16 છે 16 ગુણ્યા અને 9 સિક્કા 63 થાય બરાબર છે. માટે 16 ગુણ્યા 63 કરીએ તો કે 3024 થાય. ઠીક છે વિદ્યાર્થી મિત્રો, મને આશા છે કે તમે આ સમજી શકતા હશો. ઠીક છે વિદ્યાર્થી મિત્રો, હું મારી પૂરેપૂરી કોશિશ કરી રહ્યો છું. ઠીક છે. હવે અહીં આગળ આપણે 8મો દાખલો જોઈએ તો 8મા દાખલામાં કીધું છે કે 660 અને 252નો ગુસા તેમજ લસા અવિભાજ્ય અવયવકરણની રીતે શોધો બરાબર છે. તો આપણે અહીંયા આગળ અવિભાજ્ય અવયવીકરણ કરી દીધું છે 660 અને 252. 660 આપણે 2નો વર્ગ ગુણ્યા 3 ગુણ્યા 5 ગુણ્યા 11 લખી શકીએ અને 252ને આપણે 2નો વર્ગ ગુણ્યા 3નો વર્ગ ગુણ્યા 7 લખી શકીએ. ઠીક છે. માટે ગુસા બરાબર પેલી જ રીત કે કોમન અને નાની ઘાત. ઠીક છે. નાની ઘાત છે કે 2નો વર્ગ બંનેમાં 2નો વર્ગ જ છે માટે 2નો વર્ગ જ લખાય. 2નો વર્ગ ગુણ્યા 3 માટે 2નો વર્ગ 4 થાય ગુણ્યા 3 એટલે કે 4 × 12 માટે ગુસા બરાબર 12 આવશે. ઠીક છે. હવે આપણે લસા જોઈએ તો કે લસામાં આપણે બધું અને મોટી ઘાત. ઠીક છે. બધું પણ કેવી મોટી ઘાત બરાબર છે. માટે 2નો વર્ગ ગુણ્યા 3નો વર્ગ તે મોટી ઘાત છે ગુણ્યા 5 ગુણ્યા 11 ગુણ્યા 7 બરાબર છે. માટે હવે 2નો વર્ગ 4 ગુણ્યા 3નો વર્ગ 9 ગુણ્યા 55 11 × 5 = 55 થાય ગુણ્યા 7 બરાબર છે. માટે 9 × 36 ગુણ્યા 55 ગુણ્યા 7 કરીએ તો માટે આપણો જવાબ આવે 13,860. ઠીક છે. માટે અહીંયા આગળ આપણે 9મો દાખલો જોઈએ. શું કીધું છે કે જો સંખ્યા 25 20નું અવિભાજ્ય અવયવીકરણ 2નો ઘન ગુણ્યા 3p ગુણ્યા q ગુણ્યા 7 હોય તો p + q શોધો બરાબર છે. અહીંયા આગળ આપણે અવિભાજ્ય અવયવીકરણ કર્યું જ છે તે તમે અહીંયા આગળ જોઈ શકો છો.
ઠીક છે વિદ્યાર્થી મિત્રો, અહીંયા આગળ મેં લખેલું છે કે પી અને પી પ્લસ ક્યુ માટે 3ની 2 ઘાત જે છે તેને આપણે પી કહીશું અને જે 5 છે તેને આપણે ક્યુ કહીશું. માટે 2 અને 5 7 થશે. ઠીક છે વિદ્યાર્થી મિત્રો, અહીંયા આગળ આપણો 9મો દાખલો પૂરો થાય છે. હવે આપણે જોઈએ 10મો દાખલો. 10મા દાખલામાં આપણને કીધું છે કે લસા 91 અને 143 બરાબર 1001 તો ગુસા 91 અને 143 શોધો. માટે આપણે જવાબ જોઈએ કે સૂત્ર છે આપણું કે ગુસા ગુણ્યા લસા બરાબર a ગુણ્યા b, એટલે કે બંને પૂર્ણાંકોનો ગુણાકાર. બરાબર છે. માટે ગુસા નથી આપેલા, શોધવાના છે અને ગુણ્યા લસા આપ્યા છે 1001 બરાબર 91 ગુણ્યા 143. માટે ગુસા બરાબર 91 ગુણ્યા 143 ભાગ્યા 1001 બરાબર છે, જે 1001 ભાગાકારમાં છે. માટે ગુસા બરાબર 13013 ભાગ્યા 1001 બરાબર છે. હવે 13013 ભાગ્યા 1001 કરીએ તો આપણો જવાબ મળશે 13 બરાબર છે. માટે તે આપણો જવાબ હશે. ગુસા બરાબર આપણો જવાબ 13 હશે. ઠીક છે વિદ્યાર્થી મિત્રો. ઠીક છે વિદ્યાર્થી મિત્રો, અહીંયા આગળ જ આપણું ચેપ્ટર 1નું સોલ્યુશન પૂરું થાય છે. ઠીક છે વિદ્યાર્થી મિત્રો, આપણે નવા વિડીયોમાં જોઈશું ચેપ્ટર 2નું સોલ્યુશન. ઠીક છે, તેના માટે તમે સબસ્ક્રાઈબ કરી દેજો. ઠીક છે, અને તમને નવા વિડીયોઝ જોઈતા હોય બીજા ચેપ્ટરના તો તેના માટે તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં આપેલું બેલ આઇકન દબાવી દેજો, જેથી અમારા નવા વિડીયો તમને સરળતાથી મળી શકે. ઠીક છે વિદ્યાર્થી મિત્રો, ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.